નમસ્કાર મિત્રો, નવ ભારત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે। મિત્રો, અત્યારના મહત્વના સમાચાર, જેમાં કચ્છના સરહદીય વિસ્તારમાં આવેલા ખાવડાના પંથકમાં શંકાસ્પદ ડ્રોન હાઈ ટેન્શન પાવર લાઇન સાથે અથડાતા પ્રચંડ બ્લાસ્ટ। ગુજરાત એલર્ટ મોડ પર, અમિત શાહે સીએમને સતર્ક રહેવા કહ્યું। પાકના નામે મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવવાની ધમકી। માવઠું હજુ મારશે, આજે પણ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી। અમદાવાદમાં મેઘરાજાની સટાસટી, વીજળીના કડાકા બડાકા સાથે ધોધમાર વરસાદ। ખુશખબર, કચ્છ જિલ્લા માટે શિક્ષકોની સ્પેશિયલ ભરતી જાહેર કરવામાં આવી। આ માટે 12 મે થી 21 મે સુધી અરજી કરવાની રહેશે। પાકિસ્તાને યોગ્ય જવાબ આપ્યા પછી ભારત હજુ પણ સતર્ક સ્થિતિમાં। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 10 સરહદી રાજ્યોના મુખ્યમંત્રીઓ અને મુખ્ય સચિવો સાથે સતર્કતા અંગે બેઠક યોજી। ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર પછી હવે ભારતમાં હાઈ એલર્ટ જાહેર કરાયું। દેશમાં 18 એરપોર્ટ બંધ કરવામાં આવ્યા, તો શાળાઓ અને કોલેજો પણ બંધ કરવાની જાહેરાત।